12 કલાકમાં 124થી વધુ તાલુકામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ગુજરાતમાં 12 કલાકમાં 124થી વધુ તાલુકામાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અનરાધાર વરસાદ પડતા ઉત્તર ગુજરાત પણ પાણી થઈ ગયું। કડીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા કડીના રસ્તાઓ નદી બની ગયા। રોડમાં ધસમસતા પાણી વહેતા થતા બાળકોને મોજ પડી ગઈ। લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ। અમરેલી પંથકમાં સુપડાધારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા। ત્યાં રાજુલામાં ધસમસતા પ્રવાહમાં 25 જેટલા ઘેંટા તણાયા। રાજુલાના હડમતિયા અને દેવકાના વચ્ચે નદીમાં ભારે પૂર આવતા ધસમસતા પ્રવાહમાં 25 જેટલા ઘેંટા તણાયા। ભારે વરસાદના લીધે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા 25 જેટલા ઘેંટા બકરા પાણીની સાથે તણાતા નજરે પડ્યા। અત્યાર સુધીમાં સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેંટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેંટા હજુ મળ્યા નથી। પ્રથમ વરસાદમાં જ માલધારી પરિવાર માટે મુસીબત જોવા મળી। અમરેલી સાવરકુંડલાના ચીખલી ગામમાં પણ મેઘો ગાંડો તૂર બનીને વરસી પડ્યો, જેથી ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ભારે પૂર આવ્યું। પુલ પરથી પાણી વહેતા થયા। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદી કાંઠે આવેલી દુકાન ધરાશાયી થઈ। દુકાનની અંદરનો સામાન પાણીમાં તણાયો તો ચીખલી, મિરિયાણા, વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતા ઘોડાપૂર આવ્યું। આ તરફ સાવરકુંડલાના મિરિયાણા, કોરડકા, હડસલી, વીજપડી, લુવારા, ગાધકડા, લીખાડા, ભમ્મર સહિતના ગ્રામ્ય વિસ્તારને વરસાદે બાનમાં લીધો। મેરિયાણાની ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું। પ્રથમ વરસાદમાં જ ગામની સૂકી નદી બે કાંઠે વહેવા લાગી। ગામડાઓમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। રાજુલાના વાવેરામાં સામેલધાર વરસાદ વરસ્યો, જેથી ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ। નદીમાં ઘોડાપૂર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો। ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા, જોકે સ્થાનિકોએ ફસાયેલા લોકોને બચાવી લીધા। લીલિયા પંથકમાં પણ લાલઘૂમ બનીને મેઘરાજા વરસી પડ્યા। ગામની નદીમાં પૂર આવતા લીલિયા તાલુકાના ભોરીગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ। અમરેલીથી ગારિયાધાર જતી બસ ફસાઈ ગઈ। ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો। આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ ફસાઈ ગઈ, જોકે તમામ મુસાફરોનો આપઘાત બચાવ થયો, જેથી તમામે રાહતનો શ્વાસ લીધો। તો અમરેલીમાં સોમવારે સુપડાધાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ નદી બની ગયા। મોટાભાગના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। એવો વરસાદ પડ્યો કે સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। અમરેલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે મેહુલિયાએ મંડાણ કર્યા। ભાણવડ તાલુકાના ગુંદા, નવાગામ, મોરજર, સહી દિવાળિયા સહિતના ગામોમાં ખેતરો તરબોળ થયા। કલ્યાણપુરના હરિપર, રાવલ ઉપરાંત ખંભાળિયાના કેશોદ, વિંજલપર, ભાળથર સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો। કચ્છમાં ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડ્યો।